દોસ્તો મુદ્દો આવી ગયો છે અમારા દીટલા ગામથી કનુલાલ લેવા જો દેરાની અંદર બા દાદાએ શું મોકલાવ્યું છે ગામડેથી આમ કેટલો હરખ થાય ગામડેથી ચીજ વસ્તુ આવે તો હરખ થાય કે ન થાય અલગ અલગ પાર્સલ કર્યા છે નાના નાના જો આ બધા કેટલી મહેનત થાય બા દાદા આ ભાવપૂર્વક પ્રેમપૂર્વક મોકલાવે આમ 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 શું મનની અંદર વિચારે ખબર છે શું વિચારતા હોય તમે કયો ચાલો કે અમારા દીકરા ખાય શું શું બોલો તમે બોલો અરે વાહ આ કેટલું સમજે છે દેરાણી તો બા દાદાનું ગઢ પણ પાળજો પાછા ઓહો હો હો રીંગણા આવ્યા અમારી દીતલા ગામની ફરીથી કેરી મોકલાવી છે કેરી 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 અંદર શું છે આ ગુવાર છે અને કાંદા તો શું એક તો બઠ્ઠો લ્યો તો હાથમાં બતાવો તો ઓહો હો ડુંગળી ઓ ભાઈ આ લીલી ડુંગળી ક્યાંથી કાઢીએ છે અત્યારે એની માટે ખાવા લીધી હોય ને અહીંયા મોકલી છે શું એને એની માટે ખાવા લીધી હતી હા બાય ને આ બધું એની આ માટે ગુવાર જુઓ લીલો આમ લીલો છમ ને કૂણો ગુવાર ને ભીંડાની સિંગ ને અંદર શું છે કાઢો કાઢો આજે ભાઈબંધ મિત્રોને બધું જ બતાવી દઈએ મેં દેરાણી કાલે શું કીધું તું ખબર છે કે 50% ઘર એવા હશે કે ગામડેથી ચીજ વસ્તુ આવે ને તો અહીંયા સુરતમાં પૂરું પડે એમાંથી આપણું ઘરે આવી જાય છો ઘણા ખરા મિત્રો પૂછતા હતા હેતલ કુમાર તમારે આ અમારે આવે છે એટલે તો અમે બતાવીએ છીએ કે બા ને દાદા ત્યાં મહેનત કરીને મોકલાવે છે અમારા બા ને દાદા કન્ટિન્યુ ત્યાં નથી રહેતા પણ જ્યારે જાય ને ત્યારે આ શું કહો છો જેઠાણી અનાજ આવે કઠોળ આવે મરી મસાલા આવે હે અને જરૂર પડે ત્યારે ઘીની બવણીઓ પણ આવે અને વ્હાઈટ કાંદા છે વ્હાઈટ કાંદા દોસ્તો મને બહુ પસંદ છે હું બહુ ખાઉં છું સલાડમાં વ્હાઈટ કાંદા મોટા ભાગના લોકો પસંદ ન કરતા હોય કાંદા ખાવાનું અંદર શું છે ગુંદા જેવું લાગે છે અથાણું બનાવવાનું છે ઓહો હો 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 કાઢો 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 અરે વાહ પછી આમ જો ગટપણમાં દેરાણી જેઠાણી તમે પછી ગામડે રહેતા હશો બરાબર છે તો દેવું નીલું માટે આ રીતે મોકલશો મને નથી લાગતું તમે મોકલશો કદાચ કે શરીર જ એવા નહીં રહ્યા હોય કે તમે કામ કરી શકો એવા અત્યારે બાજો 60 વર્ષ ઉપરની ઉંમર છે છતાં ધીમે ધીમે બધું પેકિંગ કરીને કેવું મોકલેવું આનંદ થાય છે એની અંદર શું છે દેરાણી એમાં રીંગણા છે આ મોટા રીંગણા છે ને એમાં નાના રીંગણા કુણા કુણા નાની રીંગણી અને એમાં શું છે મગ છે મગ છે ભાઈ પેલા ફોન તો કરી જ દીધો હોય કે આ વસ્તુ ચીજ વસ્તુ મોકલાવું છું અને આની અંદર શું છે દેરાણી હા એ તો રીંગણા છે નાના નાના આમાં રાય છે એમાં મેથી છે મેથી બતાવી દો મિત્રોને આહા અમારા દીતલા ગામથી પાર્સલ ફરીથી આવ્યું અને ચારે બાજુ ઘરમાં જુઓ શાકભાજી થઈ ગયું ને ઘરની અંદર હજી 2 દિવસ નથી થયા દેરાણી આગળ મુદ્દો આવ્યો તો 2 દિવસ નથી થયા ત્યાં પાછો ફરીથી બા દાદાએ મોકલાવ્યું છે તો આભાર વ્યક્ત કરો જેથી કરીને બા દાદાને આનંદ થાય બે હાથ જોડીને આભાર વ્યક્ત કરો આભાર વ્યક્ત કરો આભાર વ્યક્ત કરવામાં શરમ લાગે છે બા દાદા તમારો ખૂબ ખૂબ આભાર આવીને આવી રીતે મોકલતા રહેજો તો અમારે કામ ઓછું કરવું પડે એમ જેઠાને દાંત કાઢે છે જો પેલી બાજુ બહાર લેવા ન જવું પડે શાકભાજી હે ખૂબ આનંદ થાય છે ગામડે જે મિત્રોની વાડી હોય ઘર હોય એમને આ એક મોટો ફાયદો થાય ગામડેથી મોકલાવે રાખે બધી વસ્તુ ઘણા ખરા ભાઈબંધ મિત્રો એમ કહેતા હોય કે તમે કાંઈ બા દાદા માટે મોકલાવો છો કે નહીં બા દાદા માટે અમે જે માંગે તે મોકલાવીએ છીએ એ તો અમારા નજીકના અમારા ગામના હોય અમારા સાસરિયા પક્ષના હોય કે સોસાયટીના હોય કે જે અમને નજીકથી ઓળખતા હોય એને બધાને ખબર હોય કે બા દાદાનું અમે કેટલું ધ્યાન રાખીએ છીએ બરાબર ને દેરાણી જેઠાણી બાકી સોશિયલ મીડિયાની અંદર જ્યારે વિડીયો અપલોડ કરીએ ત્યારે અવારનવાર સવાલ કરતા હોય છે એક મનોરંજનના હેતુથી હેતલ કુમાર વિડીયો બનાવતા હોય છે ખૂબ આનંદ થયો દેરાણી જેઠાણી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ હવે ધીમે ધીમે ફ્રીજમાં ગોઠવો આડા આવડું આજુબાજુમાં ક્યાંક દેવાનું હોય ત્યાં પણ આપો જય શ્રી કૃષ્ણ